નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ। નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। મંદી, મોંઘવારી અને ઠંડીને ભૂલી ભરૂચ શહેર જિલ્લામાં ઉત્તરાયણનું અવકાશી યુદ્ધ ખેલાયું। લોકોએ ઉત્તરાયણ પર્વની ઉત્સાહભેર ઉજવણી કરી। પતંગોની સાથે સાથે ઊંધિયા અને જલેબીની મોજ માણી। ઉત્તરાયણ પર્વ નિમિત્તે મોટી સંખ્યામાં ભક્તજનોએ નર્મદામાં સ્નાન કરી દાન કર્યું। પાંજરાપોળ ખાતે ગૌ માતાનું પૂજન કરાયું। ભક્તોએ ગૌ પૂજન કરી ઘૂઘરી અને ઘાસચારો ખવડાવ્યો। રાજપીપળામાં ઉત્તરાયણ પર્વે ઊંધિયું અને જલેબીની ધૂમ ખરીદી। ભરૂચમાં રાજકીય અગ્રણીઓ અને ઉચ્ચ અધિકારીઓએ ઉત્તરાયણ પર્વની મજા માણી। ઉત્તરાયણ બાદ કોનો પતંગ ચકશે એ કપાશે। અવકાશી યુદ્ધના પર્વ ઉત્તરાયણની ઉજવણી ભરૂચ શહેર જિલ્લામાં કરાઈ હતી। અબાલ વૃદ્ધ સૌ કોઈ ધાબા પર ચડી ગયા અને પતંગો ઉડાવી રહ્યા હતા। બપોર બાદ ઉત્તરાયણ બરાબર જામી હતી। ઉત્તરાયણને લઈ નાના મોટેરાઓ સૌ કોઈ ધાબા પર પતંગોના દાવ ખેંચ રમી કાયપો છે અને લપેટની બૂમો તેમજ પીપળાઓના વૈવિધ્યસભર અવાજો સાથે ડીજે પર વાગતા ફિલ્મી ગીતોથી વાતાવરણ અત્યંત જીવંત થઈ જવા સાથે ઉત્સાહવર્ધક જણાયું હતું। આમ વર્ષ 2025ના પ્રથમ પર્વ એવા ઉત્તરાયણની ઉજવણી સમગ્ર ભરૂચ શહેર જિલ્લામાં ઉત્સાહ અને ઉમંગભર્યા માહોલમાં કરવામાં આવી। તો ઉત્તરાયણની ઉજવણી શાંતિપૂર્ણ રીતે થાય તે માટે પોલીસ તંત્ર દ્વારા પણ વિશેષ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। ઉત્તરાયણ પર્વ નિમિત્તે ભરૂચના પાંજરાપોળ ખાતે વહેલી સવારથી શ્રદ્ધાળુ ગૌ ભક્તોની ભારે ભીડ ઉમટી હતી। ભરૂચના પાંજરાપોળ ખાતે ભક્તો વિધિવત ગૌ માતાનું પૂજન કરી શકે તેમજ ઘૂઘરી અને ઘાસચારો ખવડાવી શકે તે માટેનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું, જેનો NRI સહિત ખૂબ મોટી સંખ્યામાં ભક્તજનોએ ધન્યતા લઈ અનુભવી હતી। હેલો, મકર સંક્રાંતિ નિમિત્તે ભારતીય સંસ્કૃતિને જાળવી રાખવા બદલ સંસ્થાના આગેવાનો અને કાર્યકરોનો ખૂબ ખૂબ આભાર। અને ઘણું સારું કાર્ય કરે છે અને ગાયોની રક્ષા પણ સારી રીતે કરે છે, એ બદલ ખૂબ ખૂબ આભાર। અને જોઈને અમે USA થી આવ્યા છે પણ એનો લાભ અમને પણ મળ્યો, એ બદલ ખૂબ આભાર। થેન્ક યુ। હેલો, હું જીતેન્દ્રભાઈ ટેલર USA થી આવ્યો છું અને મૂળ ભરૂચ રહેવાસી છું અને અહીંયા ઘડી હું મનીષાનંદમાં રહેતો હતો અને પાંજરાપોળમાં આજે આવ્યો મકર સંક્રાંતિ તહેવાર નિમિત્તે। અને એ આપણી સંસ્કૃતિ છે કે ભાઈ મકર સંક્રાંતિ દિવસે ગાયને આપણે ખવડાવીએ છીએ। સંચાલકોએ ઘણું સારું કામ કર્યું છે અને લોકો એનો સારો એવો લાભ લે છે। આજરોજ મકર સંક્રાંતિનો તહેવાર અને ભરૂચ પાંજરાપોળ ખાતે વહેલી સવારથી સવારના 7 વાગ્યાથી ભાવિક ભક્તો ખૂબ જ મોટી સંખ્યામાં અહીંયા ગોળ, ઘૂઘરી અને અન્ય શાકભાજી પદાર્થો લઈને મોટી સંખ્યામાં અહીંયા આવે છે ભાવિક ભક્તો। અને અહીંયા ઘાસચારાની પણ સુંદર વ્યવસ્થા રાખી છે। બંને પ્રકારનું ઘાસ છે, આખું ઘાસ પણ છે અને કટિંગ કરેલું ઘાસ પણ છે। તદુપરાંત અહીંયા જે વ્યવસ્થા કરેલી છે એ મુજબ હવે બગાડ ન થાય, જે ગાય માતાના પેટમાં સીધી વસ્તુ 100% જાય એ પ્રકારનું આયોજન કરેલું છે। અને તેને કારણે લોકોમાં ભક્તિભાવ અને લોકોમાં છે તે એક પ્રકારનો હાશકારો અનુભવે છે કે આપણે જે માતાજી માટે, જે ગૌ માતા માટે જે ભાવના રાખીએ છીએ તે ભાવના 100% સંપૂર્ણ સફળ થાય છે। તે માટે ભરૂચના તમામ નગરજનોને અમારી વિનંતી કે આજે પણ આખો દિવસ પાંજરાપોળ ખુલ્લું છે અને આવનાર દિવસોમાં પાંજરાપોળ સવારે 7 થી સાંજના 7 સુધી ખુલ્લું હોય છે, એટલે દરેકે અહીંયા પધારી ગૌ માતાના આશીર્વાદ લેવા વિનંતી છે। મકર સંક્રાંતિનો મહિમા અનેરો છે, ત્યારે ભરૂચ જિલ્લામાં ઉત્તરાયણ પર્વનું અનેરું મહત્વ છે। ઉત્તરાયણના દિવસે વહેલી સવારે ખૂબ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ પાવન નર્મદા નદીમાં સ્નાન કર્યું। સ્નાન કર્યા બાદ દેવ દર્શન કરી સાથે જ ભિક્ષુકોને અનાજ, વસ્ત્ર અને ધનનું દાન કર્યું। મંદિરોની બહાર ભિક્ષુકોની પણ લાઈનો પડી હતી, જેઓને દાન કરી લોકો પુણ્યનું ભાથું બાંધી રહ્યા હતા। નર્મદામાં આજે ઉત્તરાયણ પર્વ એ ભારે આનંદ અને ઉલ્લાસભેર ઉજવાઈ રહ્યું છે। ઉત્તરાયણ હોય એટલે પતંગ, દોરા, ગોગલ્સ, ટોપી, સ્ટીરિયો, ડાન્સ, શેરડી, બોર અને ચીકીની મજા તો હોય જ, પણ આ બધામાં ઉત્તરાયણ ઊંધિયું અને જલેબી વગર તો ઉત્તરાયણ અધૂરી જ કહેવાય। આજે રાજપીપળા ખાતે ફરસાણની દુકાને તેમજ જાહેર રોડ ઉપર મંડપ બાંધીને ઠેર ઠેર ઊંધિયું અને જલેબીની દુકાનો વહેલી સવારથી જ ખુલી ગઈ છે, જેને ખરીદવા સવારથી જ ગ્રાહકોની ભીડ જામે છે। રાજપીપળાનું ઊંધિયું અને જલેબી તો 25 વર્ષ જૂની દુકાન પુરોહિત ફરસાણના ખાસ વખણાય છે, એટલે અહીં
સુરતી ઊંધિયું, ડ્રાયફ્રૂટ ઊંધિયું અને જલેબી ખરીદવા લોકોની પડાપડી થઈ રહી છે. આરોગ્ય માટે શિયાળાની વાનગી ઊંધિયું કે જેમાં સુરતી પાપડી, રીંગણ, બટાકા, તુવેર, ગાજર, શક્કરિયા, રતાળુ જેવી જુદી જુદી શાક ઉમેરાતા હોવાથી આરોગ્ય માટે ઉત્તમ હોય છે. પહેલા લોકો ઘરે ઊંધિયું બનાવતા હતા, પરંતુ હવે ફાસ્ટ યુગમાં ગરમા ગરમ ટેસ્ટી તાજું રેડીમેડ ઊંધિયું મળતું હોય લોકો તૈયાર ઊંધિયું ખરીદવાનું પસંદ કરે છે, કારણ કે લોકોની પાસે ઘરે જાતે બનાવવાનો સમય પણ નથી અને આજના દિવસે પતંગની મજા માણવા લોકો વધારે પસંદ કરે છે. બીજી તરફ ઊંધિયું હોય એની સાથે જલેબી ના હોય તો કેમ ચાલે? રાજપીપળામાં પુરોહિત ફરસાણની એકમાત્ર એવી દુકાન છે જ્યાં દેશી ઘીની જલેબી, પનીરની અને ઇમારત જેવી વેરાયટીવાળી જલેબી મળે છે. ગ્રાહકની સામે જ ગરમા ગરમ તાજી જલેબી તળીને આપે છે. આમ આજે રાજપીપળામાં ઉત્તરાયણ પર્વ નિમિત્તે ઊંધિયું ને પૂરી જલેબી ખાવાની પ્રથા લોકોમાં હજુ ચાલતી આવી હોય. ઊંધિયું અને જલેબી લેવા દુકાનોમાં પડાપડી થશે, લોકોની ભીડ જામશે, ત્યારે વેપારીઓ પણ મોટી માત્રામાં ઊંધિયું અને જલેબી બનાવવા મોડી રાત્રિથી લાગી ગયા છે. સવારે ઊંધિયું લેવા લાગતી લાંબી લાઈનો અને ભીડના વિઝ્યુઅલ સાથે સ્ટોરી પતંગ પર્વની સાથે લોકો ઊંધિયું, પૂરીની, જલેબીની મજા માણવાની તૈયારી કરી રહ્યા છે. हमारे यहाँ देसी घी की जलेबी, इमरती, पनीर जलेबी, ये सब ताजी मिलती है और यहाँ पे सुरती ऊंधियू, ड्राई फ्रूट ये भी मिलता है और हमारी विशेष वैरायटी है ये, इसलिए उत्तरायण में सब काफी लोग यहाँ आते हैं देसी घी की जलेबी लेने के लिए. और देसी घी की जलेबी का अभी रेट 400 रुपए किलो है और पनीर जलेबी और इमरती 600 रुपए किलो है देसी घी की. और ऊंधियू सुरती ड्राई फ्रूट वाला ऊंधियू ये 360 रुपए किलो है. पुरोहित स्वीट के अंदर ये स्पेशल वैरायटी लेने के लिए लोग काफी आते हैं और अच्छा રાજપીપળા के अंदर अच्छी टेस्टी वैरायटी मिलती है. આજે મકર સંક્રાંતિનો તહેવાર હોય, વહેલી સવારથી લોકો અહીંયા પુરોહિત સ્વીટની અંદર જલેબી અને ઊંધિયું લેવા માટે પડાપડી કરે છે અને અહીંયાનું જે ટેસ્ટી છે એ ટેસ્ટી સારામાં સારું હોય છે. અને હું છેલ્લા 5 વર્ષથી આ હોટલની અંદર ખરીદી કરવા માટે આવું. અહીંયા ઘણી બધી વેરાયટી મળે છે. દેશી ઘી, પનીર જલેબી મળે છે, દેશી ઘીની જલેબી પણ મળે છે અને સાદી જલેબી પણ મળતી હોય છે. ભરૂચના પૂર્વ મુખ્ય નાયબ દંડક દુષ્યંતભાઈ પટેલ તેઓના મિત્ર મંડળ સાથે પતંગને અવકાશી સફર કરાવી ઉત્તરાયણ પર્વની મજા માણી. ઉત્તરાયણ, મકર સંક્રાંતિની આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છા, શુભકામનાઓ પાઠવું છું. આપણા જીવનમાં ઊંચાઈઓ સર કરો, આપની બધી મનોકામના પૂરી થાય એવી પ્રભુના ચરણોમાં હું પ્રાર્થના કરું છું. ઉત્તરાયણ છે ત્યારે આ વર્ષે નિર્દોષ પક્ષીઓ એ ઘાયલ થાય તો એને જે સેન્ટર છે આપણા ભરૂચની અંદર ત્યાં એને લઈ જઈ અને એની સારવાર થાય. ખાસ કરીને પર્યાવરણની વાત કરીએ તો મહેરબાની કરીને કોઈ પરિવાર એ ગુબ્બારો ના ઉડાવે અને જ્યારે ગુબ્બારાથી થતા નુકસાન આપણને પાછળથી ભોગવવા પડે છે, પણ પર્યાવરણને ધ્યાને રાખી ગુબ્બારા પણ આપણે ના ચગાવીએ એવી આપ સર્વને વિનંતી કરું છું. આજે ઉત્તરાયણના દિવસે પવન બી ખૂબ સરસ છે. બધા પ્રજાજનોને વિનંતી કે હર્ષો ઉલ્લાસ સાથે પોતે ધ્યાન રાખી, બાળકોનું ધ્યાન રાખી ઉત્તરાયણ કરીએ એવી આપ સૌને વિનંતી પણ કરું છું. ફરીથી ઉત્તરાયણની આપ બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ, શુભકામનાઓ. બીજી બાજુ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિ સેટોદરિયાએ પણ જૂના ભરૂચમાં સહકાર્યકરો તેમજ મિત્રો સાથે પતંગ તેમજ ડીજેના સથવારે પતંગ પર્વની મજા માણી સૌને ઉત્તરાયણ પર્વની શુભેચ્છા પાઠવી. ઉત્તરાયણ પર્વ બાદ જિલ્લા ભાજપ પ્રમુખના નામની જાહેરાત થનાર છે, ત્યારે વર્તમાન પ્રમુખનો પતંગ આજે આકાશમાં ચગ્યો તેમ ચગે છે કે પછી કોઈ પેચ કાપે છે તે જોવું રહ્યું. મકર સંક્રાંતિની સૌ પતંગ રસિયા ભાઈઓ બહેનોને હાર્દિક શુભકામના. જે રીતે આકાશ રંગબેરંગી પતંગોથી છવાઈ ગયું છે તેવી રીતે આવનારો દિવસ સર્વેના હૃદયમાં પતંગોની જેમ આકાશમાં ઉડતા રહે તે પ્રકારની એમની પ્રગતિ થાય. સર્વેનું આરોગ્ય ખૂબ સારું રહે. આજનો આ તહેવાર હર્ષો ઉલ્લાસનો આ તહેવાર છે. સૌના જીવનમાં હર્ષો ઉલ્લાસ થઈ જાય તે પ્રકારની આજના દિવસ નિમિત્તે સૌને શુભકામના.
ભરૂચ શહેર જિલ્લામાં મકર સંક્રાંતિના દિવસે પતંગના ઘાતક દોરાના કારણે પક્ષીઓના જીવ જોખમમાં મુકાય છે, ત્યારે જિલ્લામાં કરુણા અભિયાન અંતર્ગત ઘાયલ થયેલા પક્ષીઓની સારવાર કરી તેનો જીવ બચાવી શકાય તે માટે 10 કંટ્રોલ રૂમ, 19 કલેક્શન સેન્ટર તેમજ ઘાયલ થયેલા પક્ષીઓ માટે બાળ સારવાર કેન્દ્ર 10 જેટલી સ્વૈચ્છિક સંસ્થાઓના સહયોગથી વન વિભાગ દ્વારા કાર્યરત કરાયા હતા. છેલ્લા 15 વર્ષથી જીવદયા ક્ષેત્રે કાર્યરત સાર્થક ફાઉન્ડેશન દ્વારા ભરૂચના ચકલા વિસ્તારમાં અબોલ પશુ પક્ષીઓ માટે ઉત્તરાયણ નિમિત્તે સારવાર કેન્દ્ર કાર્યરત કરાયું હતું, જેમાં સારવાર માટે કાર્યકરો દવા સાથે હાજર જોવા મળતા હતા. સાર્થક ફાઉન્ડેશનના હેતલ શાહે સુરક્ષિત રીતે ઉત્તરાયણ પર્વની ઉજવણી માટે અપીલ કરી હતી. સાર્થક ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ ખાતે છેલ્લા 15 વર્ષથી જીવદયા ક્ષેત્રે કામ કરી રહ્યું છે. લલ્લુભાઈ ચકલા ખાતે અમે પક્ષીઓને ઉત્તરાયણ દરમિયાન જે ઈજા થતી હોય છે એની ટ્રીટમેન્ટ માટે અમે કેમ્પ લગાવતા હોઈએ છીએ. અને ખાસ જનતાને એવી અપીલ છે અમારી કે સવારે 9 થી 5 જ પતંગ ચગાવશો. સવારના સમયે એ લોકોનો આવવા જવાનો સમય હોય છે, સાંજે પરત ફરવાનો સમય હોય છે, જેથી એમની પાંખોને ઇન્જરી ના થાય, એ લોકોનું મૃત્યુ ના થાય. બીજું ખાસ કે ચાઇનીઝ દોરા તથા ધારદાર દોરાનો પણ ઉપયોગ ના કરશો, બલૂનનો ઉપયોગ ના કરશો, ફટાકડાનો ઉપયોગ ના કરશો. આ બધું પક્ષીઓને ખૂબ જ હાનિકારક થતું હોય છે. તો આપ સર્વે જનતાને વિનંતી કે આ સૂચનાનો શક્ય એટલો અમલ કરશો, જેથી એ માનવ જાનહાની અને પક્ષીઓની પણ જાનહાની આપણે બચાવી શકીએ. અને સંસ્થાનો નંબર છે 94 298 62 900. તો આપ અમને ફોન કરીને જણાવી શકો છો. કોઈ પણ જગ્યાએ ઇન્જર્ડ પક્ષી હશે કે પશુ પક્ષી ગમે તે, અમે તેની ટ્રીટમેન્ટ કરીને એને યોગ્ય સારવાર આપી શકીએ. નમસ્કાર. પતંગ, દોરા અને ઊંધિયા સાથે ગુજરાતીઓ મકર સંક્રાંતિની મોજ માણતા હોય છે, પરંતુ અનેક નિર્દોષ પક્ષીઓ પતંગના દોરાનો ભોગ બનતા હોય છે. ઉત્તરાયણ દરમિયાન પક્ષીઓ દોરાથી ઇજાગ્રસ્ત અથવા મોતને ભેટતા હોવાના સેંકડો બનાવ બનતા હોય છે, ત્યારે રાજ્ય સરકારે આવા કિસ્સામાં કરુણા અભિયાન શરૂ કરી પક્ષીઓને જીવનદાન આપવાની પહેલ કરી છે. રાજ્ય સરકાર દ્વારા પક્ષીઓના જીવન રક્ષણ માટે કરુણા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જે અન્વયે સમગ્ર રાજ્યમાં જીવદયા એ જ પ્રભુ સેવાના મંત્ર સાથે 10 જાન્યુઆરીથી 20 જાન્યુઆરી સુધી ઘવાયેલા પક્ષીઓને બચાવવા અને સારવાર માટે રાજ્યવ્યાપી કામગીરી હાથ ધરવામાં આવી છે, જેમાં વિવિધ સામાજિક સંસ્થાઓ પણ જોડાઈને કામગીરી કરી રહી છે. વાગરા વન વિભાગ પણ કરુણા અભિયાનમાં જોતરાઈ ગયું છે અને ઘાયલ અબોલ પક્ષીઓ માટે વિવિધ જગ્યાએ સારવાર કેન્દ્રો કાર્યરત કર્યા છે, જેમાં વાગરા વન કચેરી ખાતે એક સેન્ટર, પશુ દવાખાના ખાતે તેમજ દહેજમાં પણ સામાજિક સંસ્થાઓ સાથે મળી કરુણા અભિયાનમાં જોતરાઈ ગયું છે. વહીવટીતંત્ર દ્વારા પક્ષી નિદાન કેન્દ્રોની માહિતી માટે વોટ્સએપ મોબાઈલ નંબર જાહેર કરવામાં આવ્યો છે, જ્યારે કોઈ પણ વ્યક્તિ 83 2000 2000 નંબર પર કરુણા મેસેજ લખીને મોકલશે. આ સાથે જ પંથકમાં એક પણ પક્ષી સારવારથી વંચિત ન રહી જાય તે માટે વાગરા વન વિભાગના કંટ્રોલ રૂમ નંબર 02641 22 52 09 તેમજ 97 247 07 907 નંબર જાહેર કર્યો છે. જો કોઈ પણ પક્ષી ઘાયલ અવસ્થામાં જણાઈ આવે તો કંઈ પણ વિચાર્યા વિના તાત્કાલિક આપેલ નંબર ઉપર જાણ કરી જાહેર જનતા પણ કરુણા અભિયાનમાં સહભાગી બને તે જરૂરી છે. ગર્વની વાત એ છે કે અત્યાર સુધીમાં વાગરામાં એક પણ ઘવાયેલ પક્ષીનો કેસ સામે આવ્યો નથી. આ જ રીતે સાવચેતી અને તકેદારી રાખીને આ પર્વની ઉજવણી કરવામાં આવે તેવી અપીલ કરાઈ. આપણી મજા અને અન્ય માટે સજા ન બને તેવી રીતે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવાની અપીલ કરતા વાગરા વન વિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફિસર વી ચારણનાઓએ મીડિયા સમક્ષ નિવેદનમાં જણાવ્યું કે આપણે જવાબદાર નાગરિક બનીને પતંગના દોરાનો વ્યવસ્થિત નિકાલ કરવો જોઈએ. તાર ઉપર લટકતા દોરાના કારણે ઘણીવાર પક્ષીઓ સહિત સામાન્ય નાગરિક પણ ઇજાગ્રસ્ત બને છે. ગૂંચવાયેલ દોરા જ્યાં ત્યાં ન ફેંકી તેને કચરાપેટીમાં નાખી યોગ્ય નિકાલ કરવો જોઈએ. આપણી બેદરકારીના કારણે એક નિર્દોષ પક્ષીને તકલીફ પડે છે અને જીવ પણ જાય છે, ત્યારે વ્યક્તિગત જવાબદારી નિભાવીને કોઈને પણ ઇજાગ્રસ્ત કર્યા વિના ઉલ્લાસપૂર્વક ઉત્તરાયણની ઉજવણી કરવી જોઈએ. તેમજ સવારે 9 વાગ્યા પહેલા અને સાંજે 5 વાગ્યા પછી પતંગ ન ચગાવવા પણ અપીલ કરવામાં આવી. વધુમાં ઘાયલ પક્ષીની સારવાર જાતે ન કરી તેને તાત્કાલિક પશુ ચિકિત્સક પાસે લઈ જવાની પણ આરએફઓએ હાકલ કરી હતી. ઉત્તરાયણ નિમિત્તે સૌને શુભેચ્છાઓ છે અને આપણો ઉત્સવ કોઈ પક્ષીઓ માટે કે અન્ય કોઈ પણ વ્યક્તિઓ માટે નુકસાન ન રહે તે માટે ખૂબ કાળજી રાખીને પતંગનો ઉત્સવ આપણે ઉજવીએ. તે નિમિત્તે પક્ષીઓને બચાવવા માટે આપણે વાગરા રેન્જની અંદર રેન્જ કચેરી તેમજ પશુ દવાખાનામાં અવિરત પક્ષીઓને બચાવવા માટે ટીમ આપણી હાજર છે. તારીખ 10 તારીખથી ચાલુ છે, જે 20 તારીખ સુધી સતત આ કામગીરી કરતી રહેશે. તો લોકોને આપણે વોટ્સઅપ નંબર અને આપણા નંબર પણ જાહેર કરેલા છે, તો એના ઉપર કોન્ટેક્ટ કરીને અમારો સંપર્ક કરી પક્ષી બચાવવા માટે અમને મદદરૂપ બનશો. તેમજ સવારે 9 વાગ્યા પહેલાં અને સાંજે 5 વાગ્યા પછી પતંગ ના ઉડાડીએ એવો અમારા તરફથી
દરેક લોકોને આગ્રહ છે. તેથી આપણે વધુમાં વધુ પક્ષીઓને નુકસાન ન થાય અને તેને આપણે બચાવી શકીએ એ માટે આપણે અવિરત પ્રયત્ન કરતા રહીએ છીએ. અત્યાર સુધી કોઈ કેસ આવ્યા છે એવા? કોઈ અત્યાર ઘવાયેલ સુધી પક્ષી? વાગરા તાલુકાની અંદર કોઈ પક્ષીઓને ઘાયલ થયા હોય એવી કોઈ કેસ આવ્યો નથી, પણ તેમ છતાં અમે અહીંયા ચાલુ જ છે આપણો જે સ્ટોલ છે તે. ઓકે. ઈચ્છાદાના ફાઉન્ડેશન તરફથી મકર સંક્રાંતિના અવસરે હૂંફ અને આનંદ ફેલાવવા માટે ખાસ પહેલ કરવામાં આવી. ખીચડી અને છાશ પ્રેમથી તૈયાર કરી જરૂરિયાતમંદોને વહેંચવામાં આવી હતી, જેથી આ શુભ દિવસે કોઈ ભૂખ્યું ન રહે તે સુનિશ્ચિત કરો. 200 જેટલા ફૂડ પેકેટ બનાવી લોકોને વહેંચવામાં આવ્યા હતા. સંસ્થાના પ્રેસિડેન્ટ અને એમની ટીમે આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને લોકોને અપીલ કરી હતી કે ચાલો આપણે ખુશીઓ વહેંચવાનું ચાલુ રાખીએ અને ઉજવણી કરીએ. એકતાની ભાવના અને ભરૂચવાસીઓના બધાને મકર સંક્रांति शुभकामनाओं पाठवी હતી. मैं अपर्णा, इच्छादाना की तरफ से हम लोग इधर आज एकत्रित हुए हैं. हम लोग बहुत सारे छोटे छोटे काम से शुरू किए थे. आज उत्तरायण की पहले, काल उत्तरायण है, आज उत्तरायण से पहले हम लोग 250 पैकेट खिचड़ी छाछ सब लेके आए थे, सबको डिस्ट्रीब्यूट करने के लिए. आज हमारा काम बहुत अच्छा से संपन्न हुआ, सबको डिस्ट्रीब्यूट कर पाए. इसके लिए हम इच्छादाना की तरफ से सबकी शुक्रगुजार है. धन्यवाद. વિદ્યાર્થીઓના જીવનમાં શાંતિ અને સમૃદ્ધિ મળે, પ્રાપ્ત કરેલ જ્ઞાનને સ્વ, સમાજ અને રાષ્ટ્ર વિકાસ માટે ફળીભૂત થાય તેવી વિશ્વ કલ્યાણની ભાવના સાથે પીપી સવાણી યુનિવર્સિટીના દીક્ષાંત સમારંભની શરૂઆત વૈદિક યજ્ઞ સાથે થઈ હતી. નેશનલ હાઈવે નંબર 48 પર ધામરોડ પાટિયા નજીક આવેલ પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા વૈદિક યજ્ઞ સાથે 5મા દીક્ષાંત સમારોહની ઉજવણી કરાઈ હતી. કેપી ગ્રુપના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ડોક્ટર ફારૂક જી પટેલ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. અતિથિ વિશેષ તરીકે પદ્મશ્રી મુક્તાબેન પંકજકુમાર ડગલી ઉપસ્થિત રહ્યા. સમારંભને યુનિવર્સિટીના પ્રમુખ વલ્લભભાઈ સવાણી, ડોક્ટર પરાગ સંઘાણી, રજિસ્ટ્રાર સતીશ બિરાદર તેમજ ગવર્નિંગ બોડીના સભ્યો, ટ્રસ્ટીગણ, શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફને આવકાર્યો હતો. દીક્ષાંત સમારોહમાં વિવિધ કોર્સના 1030 વિદ્યાર્થીઓને ડિગ્રી અને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા હતા. સ્નાતક થયેલા વિદ્યાર્થીઓ અને તેમના વાલી, પીપી સવાણી યુનિવર્સિટીના આચાર્યો અને સ્ટાફ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. દીક્ષાંત સમારોહમાં બેચલર ઓફ સાયન્સ, માસ્ટર ઓફ સાયન્સ, ડિપ્લોમા ઇન મેડિકલ ટેકનોલોજી, ડોક્ટરેટ ઓફ ફિલોસોફી, બેચલર ઓફ ટેકનોલોજી, બેચલર ઓફ નર્સિંગ, બેચલર ઓફ ફિઝિયોથેરાપીના વિદ્યાર્થીઓને ભારતીય સંસ્કૃતિ અને પરંપરાનું જતન કરવા તેમજ વૈદિક યજ્ઞ દ્વારા વિશ્વ શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી. આ સમારંભ વડે વિદ્યાર્થીઓમાં ભારતીયતાનું ગૌરવ વધારવા પ્રેરણા આપી હતી. પીપી સવાણીનું આ 5મો દીક્ષાંત સમારોહ અને આજે 1030 બાળકોને આજે ડિગ્રી પ્રાપ્ત થશે. પીપી સવાણી યુનિવર્સિટી ટ્રાયબલ એરિયામાં બનાવી અને ગરીબ અને ટ્રાયબલ લોકોને આનો લાભ મળે અને એના માટે જ્યારે શરૂઆત કરી ત્યારે ઘણા બધા લોકોએ અમને આ વાત કરેલી કે ત્યાં યુનિવર્સિટી કઈ રીતે ચાલે, ત્યાં કોલેજ કઈ રીતે ચાલે, તો ગરીબ બાળકોને પણ અભ્યાસ માટે સવલતો મળી રહે, ટ્રાયબલ લોકોને પણ કોલેજ કરવા માટેની સવલતો મળી રહે, તેના માટે પીપી સવાણીએ માંગરોળ વિસ્તારમાં ભરૂચના બાળકો, અંકલેશ્વરના બાળકો, ટ્રાયબલ વિસ્તારના બાળકો, વાપી, વલસાડથી લઈને ભરૂચ સુધી, વડોદરા સુધીના બાળકો જ્યારે આ કોલેજમાં અભ્યાસ કરતા હોય, સાથે સાથે દેશ વિદેશના પણ 350 જેટલા બાળકો અભ્યાસ કરતા હોય, ત્યારે અને આજના આ પ્રસંગે જે બાળકોને ડિગ્રી એનાયત થવાની છે તેમને શુભેચ્છા આપીને જય હિન્દ. વલ્લભ બાપુ સાહેબ અને અમારા મહેશભાઈ જે મારા મિત્ર અને એમનું ટ્રસ્ટીગણ કે જે વસ્તુ ખાલી વિચારી રહ્યા છે લોકો, એ લોકોએ એ વસ્તુને અહીં પીપી સવાણી યુનિવર્સિટીમાં બનાવી નાખી. આનો વિચાર આવવો એ જ બહુ મોટી વાત છે મહેશભાઈ, અને તમે લોકોએ આ વસ્તુને ખરેખર કરી નાખી. અને આજે 5મો કન્વોકેશન 1030 વિદ્યાર્થીઓ જ્યારે અહીંયાથી ડિગ્રી લઈને જઈ રહ્યા છે, એ પ્રસંગે મને આમંત્રિત કર્યો, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ખાસ વસ્તુ મેં 1 કલાકથી સાંભળું છું અને જે રીતે હું અનુભવું છું કે અહીંયા ખાલી ભણતર અથવા તો એજ્યુકેશનની વાત નથી થતી, અહીંયા સંસ્કારોની વાત થાય છે. અને જ્યારે સંસ્કારોની વાત ભણતરની સાથે મિક્સ કરવામાં આવે તો મને એવું સમજમાં જરૂર આવે છે
કે આપણા ભારત દેશની ઉન્નતિમાં આવી યુનિવર્સિટીઓની ઘણી જ જરૂર છે અને જેનો પાયો વલ્લભ બાપુ અને મહેશભાઈ દ્વારા નાખાઈ ચૂક્યો છે અને આપણે સૌએ પણ એની અંદર સાથ સહકાર આપવો જ જોઈએ. અને બાળકોને ખાસ વિનંતી કે જે તમને સંસ્કાર અહીંયાથી પ્રાપ્ત થાય છે, આપણે જ્યાં પણ રહો તમે ત્યાં એ સંસ્કારનું સિંચન તમે પણ કરજો જ અને કરશો જ એવી આશા સાથે હું નમન કરું છું અને ફરીવાર હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને પીપી સવાણી યુનિવર્સિટી આવી બીજી 1000 યુનિવર્સિટી તમે બનાવો એ જ મારી દુઆ છે અને એ જ મારી ઈશ્વરને પ્રાર્થના છે. થેન્ક યુ વેરી મચ. શ્રી સ્વામિનારાયણ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ નાહિયેર તથા સ્વામિનારાયણ સ્કૂલ આમોદના વિદ્યાર્થીઓનો વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ નાહિયેર અને આમોદ શાળાના આચાર્યો ધારાસભ્ય ડી.કે. સ્વામી તથા શાસ્ત્રી સ્વામી કેશવપ્રિયદાસજીનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કર્યું હતું તથા નર્સિંગ કોલેજના ડાયરેક્ટર ધર્મેશ રાવલિયા દ્વારા ધારાસભ્યનું સ્વાગત કરાયું. ત્યારબાદ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. સૌપ્રથમ સ્વામિનારાયણ એજ્યુકેશનના ટ્રસ્ટના ટ્રસ્ટી અને ધારાસભ્ય ડી.કે. સ્વામીએ શાળાને રૂપરેખા આપી શાળામાં ચાલતી વિવિધ શૈક્ષણિક પ્રવૃત્તિઓની માહિતી આપી તેમજ શાસ્ત્રી સ્વામી કેશવપ્રિયદાસજીએ આશીર્વચન આપ્યા હતા. ઉપરાંત નર્સિંગ કોલેજના ડાયરેક્ટર ધર્મેશ સાવલિયાએ નર્સિંગ કોલેજના અભ્યાસક્રમ વિશે માહિતી આપી. ત્યારબાદ ગણેશ વંદના કરી રંગારંગ કાર્યક્રમ શરૂ કરાયો હતો. સ્વામિનારાયણ ગુરુકુળ નાહિયેર, સ્વામિનારાયણ સ્કૂલ આમોદ તેમજ નર્સિંગ કોલેજ આમોદ દ્વારા કુલ 46 કૃતિઓ રજૂ કરવામાં આવી, જેમાં શાળામાં બાલવાટિકાથી માંડી ધોરણ 10ના વિદ્યાર્થી તેમજ નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ દેશભક્તિ ગીત, ભારતીય સંસ્કૃતિ, શિક્ષણને પ્રોત્સાહિત કરતી કૃતિ, યુવાનો માટે સામાજિક દૂષણ બનેલા મોબાઈલનું વળગણ દૂર કરવાની કૃતિ, ભારતીય સંસ્કૃતિને અનુરૂપ મહાભારતમાં દ્રૌપદી ચિરહરણ પ્રસંગ, એકલવ્યની ગુરુભક્તિ, શિવ તાંડવ, પાણી બચાવો, દીકરીની મહત્તા બતાવતા પ્રસંગો જેવી સામાજિક કૃતિઓ પણ રજૂ કરવામાં આવી. આ ઉપરાંત નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓને કોલેજના ડાયરેક્ટર ધર્મેશ સાવલિયા તેમજ આમોદ આરોગ્ય કેન્દ્રના સુપ્રિન્ટેન્ડન્ટ કિરણબેન મકવાણાએ શપથ લેવડાવ્યા. આ પ્રસંગે આમોદ તાલુકા ભાજપ પ્રમુખ દીપક ચૌહાણ, આમોદ શહેર ભાજપ પ્રમુખ મિથુન મોદી, જંબુસર તાલુકા ભાજપ પ્રમુખ કુલદીપસિંહ યાદવ, જંબુસર શહેર ભાજપ પ્રમુખ મનલ પટેલ, આમોદ તાલુકા કિસાન મોરચા પ્રમુખ હિમેશ ચૌહાણ, આમોદ તાલુકા યુવા મોરચા પ્રમુખ વિરાજ સિરાજ, કેરવાડા ગામના આગેવાન દશરથ જાદવ, તાલુકા શિક્ષણ અધિકારી સબ્બીર સાપા, CRC પ્રદીપ સોલંકી, વિદ્યાર્થીઓ, વાલીઓ સહિત મોટી સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહી બાળકોને એક કૃતિ ઉપર રોકડ ઇનામ આપી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા અને વિદ્યાર્થીઓને સ્ટેજ ઉપર કૃતિ જોઈ રોમાંચિત બન્યા હતા. નાહિયેર ગુરુકુળના આચાર્ય જીવનભાઈ ખૂટેએ જણાવ્યું કે આજના રંગારંગ કાર્યક્રમમાં 46 જેટલી કૃતિઓ વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરાઈ, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા અને મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આજના દિવસે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ નાહિયેર, શ્રી સ્વામિનારાયણ સ્કૂલ આમોદ અને શ્રી હરિકૃષ્ણ કોલેજ નર્સિંગ કોલેજ વતી એક સંયુક્ત રંગારંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું, જેમાં દરેક ધોરણના નર્સરીથી લઈ અને ધોરણ 10 સુધીના તેમજ કોલેજના બાળકોએ ભાગ લીધેલો. સરસ મજાની દેશભક્તિને લગતી તથા સંસ્કૃતિને દર્શાવતી કૃતિઓ રજૂ કરવામાં આવી. આજના દિવસે ત્રણેય સંસ્થાઓ સંયુક્ત ઉપક્રમે 46 જેટલી કૃતિઓનું આયોજન કરવામાં આવેલું, જેમાં અસંખ્ય વાલીઓએ તથા ગ્રામજનોએ લાભ લીધેલો. આમોદની જનતા તરફથી આ ખૂબ જ સુંદર પ્રોત્સાહક પરિણામ મળેલું છે. શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ વતી આજના દિવસે ભોજન સમારંભ સાથે આ સરસ મજાનો કાર્યક્રમ કરવામાં આવેલ છે. ભરૂચના ટંકારિયા ગામમાં બારીવાલા ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર 2024ની ફાઇનલનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જંબુસર 11 વિજેતા થઈ હતી. વોરાસમની 11 અને જંબુસર 11 વચ્ચે ફાઇનલ મેચ રમાડવામાં આવી હતી, જેમાં પહેલી બેટિંગ કરતા વોરાસમની ટીમે 20 ઓવરમાં 147 રન બનાવ્યા, જ્યારે જવાબમાં જંબુસર 11એ 2 વિકેટ લક્ષ્યાંક મેળવી મેચ 8 વિકેટથી જીતી લીધી. સમગ્ર ટુર્નામેન્ટનું સ્પોન્સર બાબુભાઈ પરફેક્ટવાળા તરફથી કરવામાં આવ્યું. ટુર્નામેન્ટના આયોજક આરીફભાઈ બાપુજીએ સ્પોન્સર અને ક્રિકેટ ગ્રાઉન્ડના સંચાલકોનો આભાર માન્યો હતો. આ ફાઇનલ મેચનો આનંદ ટંકારિયા સહિત આજુબાજુના ગામના લોકોએ માણ્યો હતો. આ ટુર્નામેન્ટમાં મુખ્ય મહેમાનમાં ઇમ્તિયાઝ બાપુજી સાઉથ આફ્રિકા, આસિફ સરપંચ ખોજબલ, યુનુસભાઈ કોંગોવાલા, ઇમ્તિયાઝ વોરાસમની વાડા, ઝાકીર ગોદર સાઉથ આફ્રિકાવાળા, ઝાકીરભાઈ ઉમદા ટંકારિયાના માજી સરપંચ અને આકીબભાઈ મુનશી ઉપસ્થિત રહ્યા. ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વિજેતા, ઉપવિજેતા સહિત ટુર્નામેન્ટ અને મેચમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર ખેલાડીઓને ટ્રોફી અને પુરસ્કાર એનાયત કરાયા હતા. હું આરિફ બાપુજી, બારીવાળા સ્પોર્ટ્સ ક્લબ ટંકારિયા ઓર્ગેનાઇઝર.
આજે ફાઇનલ ટુર્નામેન્ટ જે રમાઈ તે ગયા વર્ષની 2023-24ની ફાઇનલ હતી T20 વિલેજની. એમાં ઈગલ જંબુસર અને વરસની ટીમે ભાગ લીધો હતો. એમાં ઈગલ જંબુસર ચેમ્પિયન્સ થઈ છે, એટલે ઈગલ જંબુસરનું અભિનંદન પાઠવું છું. અને એના સ્પોન્સર હતા બાબુભાઈ પરફેક્ટ કુરિયર સર્વિસવાળા, એમને પણ હું અભિનંદન પાઠવું છું કે એમને આ સ્પોન્સરશીપ કરી. અને અમારા માન આપીને જે કંઈ મહેમાનો અહીંયા હાજર રહ્યા એ બધાનો હું બારીવાર સ્પોર્ટ્સ ક્લબ ટંકારા તરફથી ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ વેરી મચ. જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભરૂચ દ્વારા મકર સંક્રાંતિના ઉજવણીના ભાગરૂપે અયોધ્યા ઝૂંપડપટ્ટી આંગણવાડી ભરૂચ ખાતે ગરીબ બાળકોને પતંગ તથા ચીકીનું વિતરણ કરાયું હતું. બાળકો પતંગ અને ચીકી મળતા ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા. મકર સંક્રાંતિના આ પ્રોજેક્ટમાં જાયન્ટ્સ પ્રેસિડેન્ટ મૃણાલ કાપડિયા, સેક્રેટરી રશ્મિકાંત મેનનગર, યુનિટ ડાયરેક્ટર જગદીશભાઈ ભાવસાર, પ્રોજેક્ટ ચેરમેન જયેશભાઈ કાપડિયા, પાસ્ટ પ્રેસિડેન્ટ સનતભાઈ પંડ્યા, મુકેશભાઈ તાપિયાવાલા, મુકેશભાઈ શાહ, ધવલભાઈ પટેલ ઉપસ્થિત રહીને સેવાના સહભાગી બનીને આ પ્રોજેક્ટને સફળ બનાવ્યો હતો. આ કાર્યક્રમમાં ભરૂચના માનનીય ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, કિડઝી ભરૂચના ડિરેક્ટર નમિત અગ્રવાલ, આચાર્ય પ્રિયંકા અગ્રવાલ અને કિડઝીના પ્રાદેશિક વડા સંતોષ મોરે હાજર રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત દીપ જ્યોતથી કરવામાં આવી. કિડઝી ભરૂચે નાના બાળકોને ભવિષ્યને ઉછેરવામાં તેના 5 વર્ષથી વધુ સમય પૂર્ણ કર્યો છે. કાર્યક્રમમાં 100થી વધુ બાળકોએ ભાગ લીધો હતો. બાળકોએ આ કાર્યક્રમમાં વિવિધ પ્રકારના સોંગ પર ડાન્સ કરી વાલીઓને મોહિત કર્યા હતા. બધા સહભાગીઓએ ખૂબ જ સારું પ્રદર્શન કર્યું હતું અને છેલ્લા કેટલાક દિવસોમાં નાના બાળકોને તાલીમ આપવા માટે કિડઝી સ્ટાફે ઘણી સારી મહેનત કરી હતી, જે માટે નમિત અગ્રવાલ અને આચાર્ય શ્રીમતી પ્રિયંકા અગ્રવાલ તમામ સ્ટાફની પ્રશંસા કરી હતી. પ્રોગ્રામના અંતમાં બાળકોને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. I really thank to our honorable chief guest जिन्होंने अपना कीमती समय निकाला और फंक्शन को इनॉग्रेट किया और बच्चों का मोटिवेशन बढ़ाया. I really thank to all kids staff जिन्होंने इतनी मेहनत की और इस प्रोग्राम को सक्सेसफुल बनाया. Again I would like to thank all kids parents जिन्होंने की बहुत अच्छे से कोऑपरेट किया और हमारा ये फंक्शन बहुत सक्सेसफुल रहा. Thank you so much. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. મંદી, મોંઘવારી અને ઠંડીને ભૂલી ભરૂચ શહેર જિલ્લામાં ઉત્તરાયણનું અવકાશી યુદ્ધ ખેલાયું. લોકોએ ઉત્તરાયણ પર્વની ઉત્સાહભેર ઉજવણી કરી. પતંગોની સાથે સાથે ઊંધિયા અને જલેબીની મોજ માણી. ઉત્તરાયણ પર્વ નિમિત્તે મોટી સંખ્યામાં ભક્તજનોએ નર્મદામાં સ્નાન કરી દાન કર્યું. પાંજરાપોળ ખાતે ગૌ માતાનું પૂજન કરાયું. ભક્તોએ ગૌ પૂજન કરી ઘૂઘરી અને ઘાસચારો ખવડાવ્યો. રાજપીપળામાં ઉત્તરાયણ પર્વે ઊંધિયું અને જલેબીની ધૂમ ખરીદી. ભરૂચમાં રાજકીય અગ્રણીઓ અને ઉચ્ચ અધિકારીઓએ ઉત્તરાયણ પર્વની મજા માણી. ઉત્તરાયણ બાદ કોનો પતંગ ચકશે કે કપાશે. આ હતા આજના સમાચાર. આવતીકાલે પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશું. નમસ્કાર.